નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પૈસાની લેવડ દેવડ મામલે નાંદોદ તાલુકાના રાજપરા ગામે થયેલા ઝઘડામાં લાકડી અને પથ્થરો વડે કરાયેલા હુમલામાં સ્વિફ્ટ કારના કાચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે આમલેદા પોલીસ મથકે સામસામે ફરિયાદો નોંધાઈ છે। સૌપ્રથમ ફરિયાદની વિગતો મુજબ ફરિયાદી અલ્પેશ કુમારની ફરિયાદ મુજબ તેઓ તેમની પત્ની શાડુભાઈ અને તેમની પત્ની સાથે રાજપરા ગામે રહેતા વિશાલ હસમુખ પરમારના ઘરે પૈસાની લેવડ દેવડ મામલે વાતચીત કરવા ગયા હતા। ત્યારે વિશાલ પરમાર તેમના પિતા અને તેમના ભાઈ દ્વારા ફરિયાદી તેમજ તેમની સાથે રહેલા લોકો ઉપર લાકડીઓ અને પથ્થરો લઈ તૂટી પડ્યા હતા અને ફરિયાદીની પત્નીને લાકડીના ફટકા માર્યા હતા। દરમિયાન ગામ લોકોએ વચ્ચે પડી આ મારામારીમાંથી તેમને બચાવ્યા હતા અને ફરિયાદી પોતાની કારમાં બેસવા જતા હતા ત્યારે તેમને પકડી રાખી આરોપીઓ દ્વારા ગાડીના કાચ પર તોડી નાખવામાં આવ્યા હતા। મામલે ફરિયાદીએ વિશાલ હસમુખ પરમાર, ધવલ હસમુખ પરમાર અને હસમુખ પરમાર વિરુદ્ધ આમલેદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી। રાજઘટનામાં સામા પક્ષે વિશાલ પરમાર રહેવાસી રાજપરા ધંધો કોન્ટ્રાક્ટર દ્વારા પણ અપાયેલી ફરિયાદ મુજબ સામાવાળા મીનાબેન અલ્પેશ કુમાર પરમાર નાઓ ઝઘડિયા આરએફઓ તરીકે નોકરી કરતા હોય ફેસબુક દ્વારા તેઓ તેમના સંપર્કમાં આવી મિત્રતા થઈ જતા બંને દ્વારા બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી 12 લાખ જેટલી એફડી કરાવેલ અને ત્યારબાદ ફરિયાદી અને તોહમતદાર વચ્ચે સંપર્ક ઓછો થઈ જતા આરોપી અને તેમના સગાઓ દ્વારા તેમના ઘરે આવી પૈસા મામલે ઉઘરાણી કરી તેમની સાથે ઝઘડો કરવા મામલે તેમણે પણ આમલેદા પોલીસ મથકે કુલ 4 લોકો સામે પોતાની ફરિયાદ નોંધાવી છે। વધુ સમાચારમાં વાત કરીએ તો ઉધાર સીએનજી ભરી આપવાની ના પાડતા પેટ્રોલ પંપ ઉપર કામ કરતા વ્યક્તિને ઇકો કારના ચાલકે લોખંડની પાઇપ વડે માર મારવાની ઘટના આમલેદા પોલીસ મથકે નોંધાઈ છે। આમલેદા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ ફરિયાદી વિશાલભાઈ સોમાભાઈ વસાવા રહેવાસી આમલેદા પેટ્રોલ પંપ ઉપર પોતાની નોકરી ઉપર હાજર હતા। તે વખતે આરોપી રોનકભાઈ પ્રવીણભાઈ વસાવ રહેવાસી આમલેથા મોટા ફળિયા તેમની પત્ની સાથે ઇકો કારમાં આવ્યા હતા અને આ કામના ફરિયાદીને ઉધાર ગેસ ભરી આપવાનું જણાવ્યું હતું। ત્યારે આ કામના ફરિયાદીએ ઉધાર ગેસ પૂરી આપવાની ના પાડતા ફરિયાદી આરોપીને ગેસ પુરાવી પૈસા ચૂકવ્યા બાદ તેને ગમે તેમ ગાળો બોલી ઇકો ગાડીમાંથી લોખંડની પાઇપ કાઢી ફરિયાદીના માથામાં મારી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલે ફરિયાદી વિશાલભાઈ સોમાભાઈ વસાવા દ્વારા રોનકભાઈ પ્રવીણભાઈ વસાવા સામે આમલેદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે।